ચોટીલા મામલતદારને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા ચોટીલા તાલુકાના દલિત સમાજને સાથણીમાં આપેલી ખેતીની જમીન અને ખેતીની જમીનને લગતા વિવિધ પ્રશ્નોને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ચોટીલા તાલુકાના આણંદપુર, નાની મોરડી, નાવા સહિત અન્ય ગામના દલિત સમાજના આગેવાનો, મહિલાઓ અને ચોટીલાના દલિત સમાજના આગેવાન છબીલભાઈ વાઘેલા સહિત મોટી સંખ્યામાં ચોટીલા મામલતદાર ઓફિસ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં ઘસી ગયા હતા, જ્યાં વર્ષો પહેલા સરકાર દ્વારા દલિત સમાજને ફાળવવામાં આવેલી સાથણીની જમીન અને દલિત સમાજના સ્મશાન અને ખેતીની જમીનમાં અસામાજિક તત્વોના કબજા સહિતના વિવિધ પ્રશ્નોને લઈને ચોટીલા મામલતદાર પી.બી. જોશીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જિગ્નેશ મેવાણીને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે ગુજરાતભરમાં ખેતીની જમીનમાં પ્રમોલ્ગેશન અને રિસર્વેમાં અસંખ્ય ભૂલો રહી ગઈ છે, જે બાબતે ખેડૂતો કચેરીના ધક્કા ખાઈને હેરાન થઈ રહ્યા છે. ચોટીલા તાલુકામાં જમીનના નકશાઓમાં ભૂલો બાબતે મહેસૂલ વિભાગના સર્વે ભુવન જમીન માપણી વિભાગમાં 50,000થી 2 લાખ સુધીની દક્ષિણા આપવાના આક્ષેપો મેવાણી દ્વારા કરવામાં આવ્યા. સરકાર દ્વારા આ પ્રશ્નોના યોગ્ય નિર્ણય નહીં આવે તો ચોટીલામાં મહારેલીની ચીમકી ઉચ્ચારી હતી. અહેવાલ જગદીશસિંહ ઝાલા, ચોટીલા. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, ધ્રાંગધ્રા અને ખાસ કરીને ચોટીલા તાલુકામાં સરકારી પડતર જમીન અને ટોચ મર્યાદા ધારા હેઠળ ઓબીસી અને દલિત સમાજને ફાળવેલી હજારો એકર જમીનમાં વર્ષોથી અમે મુદ્દો ઉપાડી રહ્યા છીએ. માપણી નથી કરી, સ્થળ ઉપર કબજો નથી સોંપ્યો અને માથાભારે લોકોનું ગેરકાયદેસર દબાણ છે. આ દબાણ અરજદારોની, જેમને જમીનની સાંથણી થઈ હતી, તેઓની વારંવારની અરજીઓ, આવેદનપત્રો, રજૂઆતો છતાં તંત્ર માનતું નથી અને એ મુદ્દે લોકોએ મને મળવા માટે બોલાવ્યો હતો. સ્થળ ઉપર મેં પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. આણંદપુર, પરબડી, મોણપર વગેરે અનેક ગામોની અંદર આ પ્રશ્ન બહુ ગંભીર છે. સાયલા અને ચોટીલાની મંડળીની જમીનોમાં પણ હજારો એકરમાં અસામાજિક તત્વોનું અથવા તો જેની જમીનમાં સરકારે ટોચ દાખલ કરેલી એ લોકોનું ગેરકાયદેસર દબાણ છે. આ તમામ દબાણો ખુલ્લા ન થાય તો એક મોટી રેલીનું આયોજન એ તમામ લાભાર્થીઓ વિચારી રહ્યા છે. સાહેબ, ઘણા ખેડૂતોને રીસર્વે પ્રમોલ્ગેશનમાં તકલીફ છે, તો એના વિશે આપ શું કહેશો? મને લાગે છે કે ડીએલઆર કચેરીમાં કેટલાક લોકો તોડ કરવા માંગે છે. તમારી જમીન મારા નામે, મારી જમીન તમારા નામે, અને હતી એટલી જમીન પરત મેળવવી હોય તો 25,000 થી લઈને 2 લાખ રૂપિયા સુધીનું બંડલ માંગવામાં આવે છે. આ ધંધો ફક્ત સુરેન્દ્રનગર નહીં, સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે અને મહેસૂલ વિભાગ, મહેસૂલ મંત્રીની આમાં રહેમ નજર છે. એટલે પ્રમોલ્ગેશન, જે આખું જે જૂની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં ફરીથી જમીનો આવી જવી જોઈએ. જેટલી પણ માપણી થઈ, રિસર્વે થયું, એ તમામ માપણી રદ બાદલ ઠરવી જોઈએ, તો જ ખેડૂતોને ન્યાય મળે.